મારા નવા રેસીપીના વિડીયોમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ કઠોળની રેસીપી, એટલે કે કઠોળની રેસીપીમાં છે મગની દાળ. તો મગની દાળમાં બને રહેજો કેવી રીતે બનાવવાની છે સ્વાદિષ્ટ મસ્ત ગામડામાં બનતી રેસીપી. તો મિત્રો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે મગની દાળની. તો મિત્રો જોડાયેલા રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો લઈ લીધી છે મગની દાળ, તમે જોઈ શકો છો. અને આવા કેટલી બધી વગર નાખવાની, આટલી બધી ન ઓરવાની હોય કઈ. તો મિત્રો આટલી બધી નહીં ઓરવાની, તમારે માત્ર ને માત્ર આટલી લેવાની છે. અમે 3 જણા જ શીખવાના, 4 જણા. પાણી થોડું ખાય. મસ્ત મસ્ત રીતે પાણીમાં ધોઈ નાખવાની, આવી રીતે ધોઈ નાખવાની. એટલે શું ધોવાથી શું થાય? આ જો કઈક હોય મેન પકસ તો નીકળી જાય. તો મિત્રો આવી રીતે પછી જો ઓળી દેવાની. કુકરમાં પાણી લઈ લીધું છે અને એમાં નાખી દીધી ડાયરેક્ટ. હવે આમાં બા શું શું નાખવાનું? એમાં હળદર નાખવાની થોડીક, બાફા એટલે પીરી રેડ જેવી થાય. અને પછી મીઠું. એમાં હળદર નાખી છે, હજી એક સેજ આના પકડો ખાવું. મીઠું નાખવાનું થોડુંક એટલે છે ને. હવે જો મીઠું લઈ લીધું છે કે રામ રસ. આમાં બાફવામાં મીઠું નાખવાનું બા? હા, આ ગ્લાસ થઈ જાય, બફાઈ જાય. મીઠું પણ નાખ્યું છે અને હળદર અને પાણી. અને બાફા મૂકી દેવાની, જો ઢાંકણું કાઢી. તો હવે બાફા મૂકી દઈશું. કેટલી વાર બાફવાની બા? સગળી થઈ જાય બાકી નાખવાની. એટલે કેટલી 2 સીટી પડવાની? 2-3 સીટી પડવા દેવાના. મરચાં તળવાના હતા. તો ભેગા મિત્રો આ મરચાં પણ તળવાના છે. મગની દાળ, ઘઉંની રોટલી અને મરચાં અને ખાટી સાઈઝ. અને અહીંયા થાય છે ચટણી સગડી ઉપર. જો બા બનાવે આંબલીની ચટણી મસ્ત ગુજરાતમાં નાખવાની. ચટણી બનાવી નાખું કાઢે પછી ઢૂમ ટેણાવ. તો જો બાય લઈ લીધી છે ચટણી, ઉકાળવા મૂકી છે ને. જો તપકી નાખી છે પાણીમાં અને મસ્ત તપકી એટલે કે ચટણીને જાડી કરશે, ઘાટી કરવાની. તો આવી રીતે કંઈક ચટણી બનાવવાની રીત છે. તો મિત્રો બના રહેજો. આપણે પડતું કુકર મૂકી દીધું છે. મસ્ત સગડીમાં હમણાં જે ચટણી થઈ જશે પછી કુકર મૂકશે અને પછી દાળ બફાઈ જશે. પછી વઘારવાની માહિતી પણ તમને આપશું. ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ત્યાં સુધી જો આ ચટણી પહેલાં જોઈજો. જો થઈ જાય મસ્તની આંબલીની ચટણી, કંઈ પણ ભેળસેળ વગરની મસ્ત સ્વાદિષ્ટ બને. ઘૂઘરામાં નાખવાની ચટણી જો મસ્ત ઘાટી થઈ ગઈ છે. કેવી બની ચટણી? તમારે પણ બનાવી હોય તો મિત્રો અમારા પાસે સંપર્ક કરવો પડશે નહીં બા? અમારા બા છે ચટણી કરી કેટલી ચટણી બનાવી નાખે બાકી કાંઈ ના કરે એટલી જોઈ છે નહીં બા? ભજીયામાં હાલે નહીં? તો મિત્રો ભજીયામાં હાલે, ખમણમાં હાલે ને પછી ચીમાં હાલે, સમોસામાં હાલે, ઘૂઘરામાં હાલે, ગાંઠિયામાં હાલે, ગાંઠિયામાં કઢી હાલે. આ ચટણી હાલે. આ ચટણી કઢી જેવી હોય પણ કલર પેર હોય આંબલી. તો મિત્રો જો ખાંડ નાખી છે અને આંબલી નાખી છે. મસ્ત આંબલીની કઢી જેવી બની છે ખાટી ચટણી. ગળી થઈ ગઈ ચટણી. તો મિત્રો બની ગઈ ચટણી. તમે જોઈ શકો છો ને. ઇલેક્ટ્રિક સગડી તમે જુઓ ને, ફટાફટ કામ થઈ જાય ફટાફટ. જો હવે કુકર ચડાવી દીધું છે કે મગની દાળ બાફવાનું. ઇલેક્ટ્રિક સગડી તમને છે ને ગેસ ભૂલાઈ જ હશે એવી મસ્ત કામ આપે છે. અને કુકરમાં મૂકી દીધું છે દાળ બાફવા. બિલ આવે ત્યારે ખબર પડે ને ભાઈ. બિલ આવે ને ત્યારે જોયું જાય. બાકી અત્યારે હાલ જાય છે ભાઈ. બિલ આવે તે બિલની પાસે રહી. 1 2 મહિના ખબર પડે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. મા દીકરાના ફની રેસીપીના વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને ફરીવાર જો સ્વાગત કરી નાખ્યું તમારું. એટલે છે ને વિડીયોને જેમ બને ને એટલો શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો મસ્ત હાઈપ કરજો, લાઈક ને હાઈપ કરી દેજો. અને શું કહેવાય, મરચા ખાવા આવી દેજો. મરચા લઈજો, ઓલા મરચા ખાજો એટલે મરચા લેવા આવી દે, ઓલા મરચા ખાવા આવી દે.
મરચાં લેજો નકર પડશે. તારે મરચાં તરી વારે ટમેટાનું કટિંગ કરી નાખ્યું, ડુંગળી કોથમીરનું કટિંગ કરી નાખ્યું, મરચાં તરી નાખ્યા છે. અને હવે આપણે છે ને હવે બતાવશું તમને બા કેવી રીતની દાળ વઘારે છે. બધી રેસીપીની સંપૂર્ણ માહિતી તો વિડીયો તો મિત્રો દાળ તો બફેન મસ્ત મસ્ત રેડી થઈ ગઈ છે ને આ બાજુ બાજુ જો મરચા તળીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. તળી નાખ્યા કે શેકી નાખ્યા? તળી નાખ્યા. તો તેલમાં તળી નાખ્યા મરચા અને મસ્ત મસ્ત જો મસાલો લઈ લીધો છે ને આ દાળ વઘારવાની હવે તૈયારી ચાલી રહી છે. અને દાળમાં તો જો આ લસણવાળું મરચું રહ્યું ને લાજવાબ એટલે કે આમ બહુ બહુ મસ્ત મસ્ત લાગે. તો કંઈક ટેસ્ટ જ અલગ આવે આમાં. તો હવે જો દાળ વઘારવાનું ચાલુ કરે છે. ફાઇનલી તેલ મૂકી દીધું છે ભાઈએ દાળ વઘારવા માટે. મિત્રો નાખી દીધું છે એક ડબ્બો તેલ. 2 ડબ્બા પડ્યા જો. આમ 2 તેલ. ડબ્બા પડ્યા પણ નાખ્યું છે ખાલી 3-4 પાવડા નહીં. આમાં ફોટો લઈ લીધો બાટેલા. હમણાં તો આવી કંઈક જો ગ્રેવી થઈ જાય મસ્ત મસ્ત બફરીને કમ્પ્લીટ દાળ. હજી રીત કરો. જો તેલ મૂકી દીધું છે કડાઈમાં એટલે કે અમારો બુઝારું અમારા બાઉલ છે ભાઈ. હા એમાં તેલ આ મૂકી સગડી દીધું છે. માથે બીજા વાસણ હાલતા નથી ને પેલા શેર નહીં એવા સગડીના. દુઃખની વાત છે પણ કરવી પડે છે. તો મિત્રો એટલે આવા બાઉલ આવે ને એમાંથી શાક વઘારી બાપા એને તો. તો સગડી માથે મૂકી દીધું બાઉલ ને એના માથે મૂકી દીધું તેલ નાખી દીધું છે ને હવે નાખશે રહી. પેલા હતા જ ચઈ. રહી નાખશે, હિંગ નાખશે અને જીરું નાખશે, હળદર નાખશે. એ બધું મને આવડી ગયું તો વઘારતા. તો મિત્રો તમે આવો વિડીયો જોતા રહેજો એટલે તમને પણ આવડી જાય. હા. કોઈ નહીં. તો હવે ઉમેરી છે રહી. જુઓ તમે નાખો. રહી નાખી દીધી છે એમાં. હવે પછીનો વાર આવ્યો છે હિંગનો. હવે જીરું નાખશે. જો નાખી દીધું છે જીરું, રાઈ અને હિંગ. અને હવે ટમેટાનું કટિંગ. વાહ શું ખુશ્બુ આવી છે કંઈ. સુગંધ આવી છે વઘારની કંઈ. હળદર બધી નાખી દો. હળદર જો આખો ડબ્બો નાખી દીધો. બીજું કાઢવાની છે એમાં કાઢો. હવે બરોબર હું મિક્સ કરી લઈશ ને થોડીક વાર સાતળવા દઈશ એટલે કે ચડવા દઈશ. એક એડવર્ટાઈઝ જો નાખવાનું નહીં કરી. મરચું નાખું છું. મરચું તો નાખી હવે આવી ગયું લસણ વાળા મરચુંનો વારો એટલે કે હવે નાખશે લસણ વાળું મરચું એમાં. જો આપણે મફતમાં ફાયદો ઉઠાવી રહ્યા છે. અને આ કોથમરી અને કોથમરી ને ડુંગળીનું કટિંગ કરીને નાખી દીધું છે. કેમ કે અત્યારે ચડવા નાખી દીધું, ઉપર નથી નાખ્યું એટલે થોડો ટેસ્ટ વધારે આવે, ચડી જાય ને એટલે. કેવું હવે મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે. આંગળા ચાંટતા રહી બે જાય. દાળ નાખી દો. તો મિત્રો જો હવે દાળ વઘારવાનું છે. દાળ નાખી દીધી છે વઘારમાં. બધી દાળ નાખી દીધી છે. હવે મિત્રો બહુ કલર આવી જશે. જો આવી કંઈક દાળ છે, હજી મિક્સ નથી કરી. મિક્સ કરે એટલે જો તમે રંગ એનો આવતો જાય. જો તમે સારું વઘારતા જ કહેજો અમને જેવું કેવું આવડે છે. તો તમારે છે ને સિટી વાળા પાસે જવું છે.
જાડું મોટું આ આવડે મિત્રો જાડું મોટું. ગામડાની રેસીપી આવી રીતે કંઈક બનાવવાની રીત છે ને બાયા વગેરે છે દાળ તમે આંગળા ચાટીને ખાઈ જાઓ એવી બનાવી છે મીઠી મીઠી ને સ્વાદિષ્ટ દાળ. તો મિત્રો તમને જેટલી વસ્તુ આઈટમો તમને આ વિડીયોમાં દેખાય છે જેમ કે ગલાસ છે, લોટા છે, કુકર છે, બોરી છે, બાજરા છે, ખાણ છે, સીપિયા જે તો પણ દેખાય ને એ બધું આપણે જો બધી લિંક આપી છે બધી પ્રોડક્ટો જે ખરીદી શકશો જો આપણે આવા વાટકા ખાવાના લઈ લઈ. હા આ જો લિંક છે ને એમાં બધી પ્રોડક્ટો છે જે ખરીદી શકશો અને વસ્તુ બધી એવી હાલશે ને તમારી પેઢી હોય જશે પણ વસ્તુ નહીં. આવો મસાલિયો કેટલી વાર પાકવા દેવીની દાળ બા હવે તો આ જો તૈયારી જ છે. હવે જો થઈ ગઈ છે. મોળી કાઢી છે પણ તીખી કરીશ. જો મસ્ત મસ્ત દાળ વઘારી નાખી છે જો અને હવે મોળી કાઢશે કેમ કે જેને મોળી ભાવે છે. મીઠું નાખવું પડશે લેજો. હે ભગવાન. આ બાજુ લોટ બાંધી નાખ્યો છે ઘઉંનો તમે જોઈ શકો છો ઘઉંની રોટલી કરશે મસ્ત મસ્ત એકદમ ચકાસ સોફ્ટ એકદમ પોતો પોતો લોટ થઈ ગયો છે. લો આ તમારા બાપુજીની મોળી દાળ કાઢી અને અમારા છે તીખું કરવાનું શાક. તો દાળ મિત્રો આજના જમણવારમાં છે કે આજના બપોરામાં છે તમે જોઈ શકો છો મસ્ત મસ્ત છે દાળ તીખી તીખી બનાવી છે મગની અને તીખા તીખા જોડે જોડે મરચાં છે અને ઘઉંના રોટલા બનાવશે. તો છે ને આજે કંઈક જામો કંઈક જમવામાં અલગ પડશે અને આવી રીતે કંઈક હતી દાળ બનાવવાની રીત બાઈએ બનાવી નાખી છે. દાળ રેડી થઈ ગઈ બા પાકી ગઈ તો બાય પાકી ગઈ. બાય પાકી ગયા દાળ પાકી ગઈ દાળ પાકી ગઈ બા બા પાકી. બધું પાકી. બધું પાકી ગયું. એવું સેલી બેન પડી રહી ગયા. રોટલી ને પછી હું હકેલી લઈશ હું લીલા મરચાં બને ગ્રેવીમાં દાળમાં ઉમેરી હતી. એટલે છે ને મિક્સરમાં પણ તમને આ કંપનીનું પણ મિક્સર જોતું હોય ને તો પણ આપણી જે લિંક આપી છે એમાં તમે જાજો ઓર્ડર કરાવી શકશો. મસ્ત કંપનીનું આવે છે અને 2-3 વર્ષથી વાપરવી. સગડી પણ એટલી ટકાઉ આપે નહીં બા હા સગડી બહુ સારી આવે છે. બાકી જે વિડીયો હવે ડાય હા પાકી ગઈ. હવે જો હવે કરી દઈ બંધ. લો ગુડ. હાકો હાઈ ગરમી થાય છે. મિત્રો આ બનાવવાની હતી કંઈક ગામડાની દેશી મગની દાળ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો આ મરચાં છે ભેગા ભેગા અને હવે ઘઉંની રોટલી કરવા બહાર જાય છે એ આ તમને બતાવતા નથી. ઉપર જો મરચાંમાં મીઠું પણ નાખ્યું મસ્ત મસ્ત. તો તમને કેવો લાગ્યો આજનો રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ. હર હર મહાદેવ. લેતા